આજે જઈ રહ્યા છે વડોદરાના હિસ્ટ્રિકલ વિડીયોઝ બનાવવા માટે મારા યુટ્યુબ ચેનલની નવી એક શરૂઆત કરીએ છીએ. સપોર્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બિગિનિંગમાં સ્ટાર્ટ કરી રહ્યા છે એટલે આપણે ચેનલને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો તમને કેવો લાગે એ મને કહેજો. હવે આપણે ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કરશું. આપણે જે જગ્યાએ જવાનું છે એ પ્લેસ પર. આજે આપણે વડોદરાના વાડી વિસ્તારની અંદર શ્રી રણછોડરાયના મંદિરે આવ્યા છે. ત્યાંની હિસ્ટ્રી અને ત્યાંની મુલાકાત. તો ત્યાંની હિસ્ટ્રી આપણે ત્યાંના મહારાજ દ્વારા જાણીએ. જય શ્રી કૃષ્ણ. આપણું આ રણછોડરાયનું મંદિર એ દ્વારકાધીશ સ્વરૂપ છે અને એ 605 વર્ષ પૌરાણિક જગ્યા છે. આ 605 વર્ષથી ભગવાન આ જગ્યા પર સ્થાપિત થયેલા છે અને ડોંગરે મહારાજે સૌથી પહેલી શરૂઆત આપણા મંદિરમાં કરેલી છે ભાગવતની. મહારાજના કહેવા પ્રમાણે આ મંદિર લગભગ 605 વર્ષ જૂનું છે. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજે તેમની લાઈફની સૌથી પહેલી ભાગવત કથાની શરૂઆત તે આ જ મંદિરમાં કરેલી હતી. મંદિરમાં આવેલી આ બે લાકડાની પૂતળીઓ એ પણ 605 વર્ષ જૂની જ છે.